જય માતાજી. તો ચલો આજે આપણે બનાવીશું હાંડવો. તો હાંડવાનો જે તૈયાર લોટ મળે છે તે મેં પલાળીને રાખેલો, 3 કલાક માટે પલાળીને રાખેલો. તેમાં આપણે મેથી નાખી દઈશું, પછી તેમાં લસણ આદુની પેસ્ટ નાખી દઈશું, એમાં વાટેલું મરચું, લસણ મરચુંની પેસ્ટ નાખી દઈશું, હળદર નાખીશું, મીઠું નાખી દઈશું અને ખાંડ નાખીશું. તમે જે પ્રમાણે ગળ્યું કે તીખું ખાતા હોય તે પ્રમાણે નાખી શકો છો. પછી બેટરને હલાવી રેડી કરી લઈશું. એક પેન મૂકી દઈશું, તેમાં તેલ મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લાલ મરચાં નાખી દઈશું. તેમાં લસણની કળી નાખી દઈશું, પછી રાઈ નાખીશું, સારી રીતે આપણે વઘારને થવા દઈશું. પછી તેમાં સફેદ તલ નાખી દઈશું. તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે બેટરને નાખી દઈશું. જે આપણે ખીરું બનાવીને રાખેલું હતું તે અંદર વઘારમાં નાખી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી તેને થવા દઈશું. 5-10 મિનિટ તેને હલાવી લઈશું, 1 મિનિટ માટે, અને 15 મિનિટ માટે એને થવા દઈશું. અને 15-20 મિનિટ પછી આપણે તેને ઉલટાવી લઈશું. તો આપણે પેનમાં થોડું તેલ નાખી અને બીજી બાજુથી તેને થવા માટે મૂકી દઈશું. બીજી બાજુ એને 5 મિનિટ માટે આપણે થવા દઈશું. તો 5 મિનિટ પછી આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. તેને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ, આપણો હાંડવો તૈયાર છે અને મારો વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક કરજો.